જય માતાજી બધાને. કેમ છો બધા? તો બધા મજામાં જ હશો ને. આજના લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને હમણાં આપણે એવું છે કે આ સ્ટેન્ડ તૂટી ગયું છે તો નવું મગાવવું છે, પણ હમણાં આપણે મગાવવું નથી કેમ કે લગ્ન છે. તો હમણાં આપણે દેહમાં જવાનું છે, તો દેહમાં કાંઈ આની જરૂર નહીં પડે. તો આ જો કટકા થઈ ગયા છે હાવ આ રીતના. તો હવે હમણાં આપણે મગાવવું નથી, લગ્ન કરીને આવશું ને પછી આપણે મગાવશું. તો કેમ કે અહીંયા જરૂર પડે આની, દેહમાં આપણે જરૂર ન પડે. બપોર થઈ ગયા છે હવે આપણે ને 11 વાગી ગયા છે. તો આપણે લોટ બાંધી દીધો છે. તો લોટ આપણે શેનો બાંધ્યો છે? તો થેપલાનો લોટ આપણે બાંધ્યો છે કેમ કે હમણાં ભાજી ધાણા બહુ આવે છે બધું. તો ભાજી ને છોકરાઓ ઓછું ખાય એટલે આપણે થેપલા બનાવી નાખીએ. તો થેપલા તો ખાવાના જ છે. તો આજે આપણે થેપલાનો લોટ બાંધી દીધો છે ને આગળ થોડીક વાર પછી આપણે થેપલા બનાવી લઈએ. તો આજે આપણે એક નવીન વસ્તુ બનાવવાની છે. તો ભગવાન માટે આપણે વસ્તુ બનાવવાની છે. તો આપણે આજે ઘેરે આપણે તો ફૂલ હતા, તો ઘણા બધા ફૂલ આપણે હતા, વિડીયો બનાવ્યો હતો આપણે કે કંકોત્રીનો. તો એના ફૂલ હતા તો એને મેં સૂકવી દીધા હતા. તો ફૂલ હવે સુકાઈ ગયા છે ને એને મેં પીસી લીધા છે. તો આ જો આપણે ફૂલ છે તો ફૂલનો આપણે ભૂકો કરી લીધો છે. તો આ ફૂલમાં આપણે ગુલાબના ફૂલ હતા ને કેસરી ને પીળા ગોટા હતા. તો એ આપણે કંકોત્રીનો વિડીયો બનાવ્યો હતો, તેમાં ફૂલ લાવ્યા હતા. તો એનો ઉપયોગ આપણે ધૂપમાં કરવાનો છે. તો ધૂપ આપણે કઈ રીતે બનાવવાનો છે તો એ તમારે પૂરો લોક જોવો પડશે. તો તમને ખબર પડશે કે કઈ રીતે ધૂપ બનાવવાનું છે એમ. તો આપણે થોડીક વાટું બનાવી લીધી છે. તો બાજુવાળા માસી છે એ રૂ આપી ગયા હતા, તો પહેલાં થોડીક બનાવીને આપી દીધી, થોડુંક રૂ પડ્યું હતું તો એની આપણે વાટું બનાવી નાખી છે. તો આવી વાટું કોને કોને આવડે છે તો કોમેન્ટમાં કહેજો મને. ને આ વાટકો એનો છે તો આપણે આ વાટું એના વાટકામાં જ એને આપી દઈએ. તો એટલી વાટું આપણે બનાવી છે. જુઓ તમે. તો આપણે 1:30 વાગી ગયો છે, મોડું થઈ ગયું છે ને આપણે થેપલા બનાવીએ છે. તો હાલો બધાય બપોરા કરવા. અટાણે આપણે 7 વાગી જશે ને બપોર પછીનું આપણે બીજું કામ આવી ગયું હતું. તો એ માટે આપણે વયા ગયા હતા. તો આપણે હાડી લેવા જવાની હતી. તો આ આપણે હાડી લીધી છે. તો એક આ કલર છે ને એક આ કલર છે. તો બે આપણે હાડી લઈ આવ્યા છે ને બીજી કેટલી વસ્તુ લાવ્યા છે. તો જુઓ તમે. તો આ આપણે તળેલા નથી, તો શેકેલા છે. તો આ 50 રૂપિયાના છે, શેકાવ્યા છે ને આ ડાળિયા છે. તો આ આપણે ગરમ ગરમ શેકાવીને જ લાવ્યા છે. ને આ શું છે ને કેને કેને ભાવે છે તો કોમેન્ટ કરજો. મને તો બહુ ભાવે છે. ને આ આપણે ચોખા લેવા જવાના હતા સમેટીના, તો ચોખા લઈ આવ્યા છે. તો આપણે બીજું આ બધું આડું કામ આવી ગયું હતું તો એ આપણે કરી નાખ્યું છે કામ. ને આજે આપણે ભગવાનનો ધૂપ બનાવવાનો હતો તો એ આપણે બાકી રહી ગયો છે. તો હવે આપણે એ કાલે લોક બનાવશું તો એમાં આપણે ધૂપ બનાવી નાખીશું. કેમ કે આજે મારે બપોરની હું ગઈ હતી બધું લેવા, તો મારે 7 વાગી ગયા છે ઘેરે આવીતા. તો અટાણે મોડું થઈ ગયું છે. તો અટાણે પાછું આ ઝાકળને આવે છે તો ઘાવરી ગયું હોય બધું. એ આપણે ફૂલને પીસેલું છે તો હરખું આપણે હજી એને પીસવાનું છે થોડું, તો એ ન થાય. તો એ માટે આપણે હવે કાલનું રાખીશું. તો કાલે આપણે એનો ધૂપ બનાવશું, એ આપણે જરૂરથી બતાવશું. તો બસ આપણે સાંજ પડી ગઈ છે ત્યારે ને હવે રસોઈની તૈયારી કરીએ છીએ. તો રસોઈમાં આપણે શું બનાવીએ છીએ તો એ હું તમને દેખાડીશ. તો આપણે સાંજ પડી ગઈ છે ને અટાણે જમવામાં આપણે ઢોકળા બનાવ્યા છે. તો 3 ડીશ આપણે ઢોકળા બનાવ્યા છે. તો એક આપણે આ બનાવી છે. તો સરસ મજાના ઢોકળા બની જશે. બાપા આવી ગયા છે ઘેરે અટાણે. તો હાલો બધાય વાળું કરવા.